મીઠી ભાભીએ આવું શું કામ કર્યું હશે? એ પૂજારી બાપાને પોતાના બાપ સમાન ગણતી હોય તો એમની હાથે આવું કરી શકે તો આપણી સાથે તો ગમે તે કરી શકે. તુલસી, મને તો સૌથી વધારે ચિંતા સુરાની થાય છે. એ 500 કાવડિયા કેમ ના ચૂકવશે? પૂજારી બાપા! સુરા નહીં, સુરા નહીં. પૂજારી બાપા આવું કરી જ ન શકે. એટલે તમારી સગી ભાભી એના પોતાના ચરિત્ર પર જ કાદો ઉછાળે છે એમ કેવા માંગો છો? ના ભાભી, મેં એવું નથી કીધું. મેં એમ કીધું આ પૂજારી બાપા ગમે એવા છે પણ એમનું ચારિત્ર આટલું ખરાબ નથી. એટલે તું આ પૂજારી બાપાના પડખે ઊભો રહેવા માંગે છે? તારી ભાભીના પડખે ઊભો નથી રહેવા માંગતો એમ ને? ગુરા, મને લાગે છે તું આપણી માનું મૃત્યુ ભૂલી ગયો છે. ભાઈ સુરા, શાંત થા, ઉતાવળિયો ન થા. હું હરી અને સત્યની સાથે છું. એ વાત સાચી છે કે આપણી માના મૃત્યુ માટે પૂજારી બાપા નિમિત્ત બન્યા હતા, પણ એમને એમની હત્યા નથી કરી. એક વાત ચોક્કસ છે, પૂજારી બાપા કોઈનું અપમાન કરી શકે, કોઈને સાચું ખોટું બોલી શકે, મને અને મારા પરિવારને મંદિરમાં આવતા અટકાવી શકે, પણ કોઈ સ્ત્રીના ચારિત્ર ઉપર કલંક લગાડી ન શકે. એ મને ખબર છે. ગોરા બેટા, તો ખાતરીપૂર્વક કેવી રીતના કહી શકે કે પૂજારી બાપા નિર્દોષ છે? તારી પાસે કોઈ સાબિતી છે? હા કાકી, હું જ્યારે નાનો હતો ને ત્યારે પૂજારી બાપાએ મને એમનો દાસ બનાવ્યો હતો. ત્યારે એ મને નફરત કરતા હતા ને અત્યારે મને નફરત કરે જ છે. એક વખત એ મંદિરનો પ્રસાદ લઈને ઘરે આવ્યા હતા. મને કીધું જા રસોડામાં મૂકતો આય. હું એ પ્રસાદ રસોડામાં લઈ જતો હતો ત્યાં રસ્તામાં મારાથી થોડી સાકર પડી ગઈ અને થોડી વારમાં ઘણી બધી કીડીઓ ભેગી થઈ ગઈ. હું નાનો હતો એટલે મને એમ કે પૂજારી બાપા વટશે એટલે હું ઝાડુ લઈને સાફ કરવા ગયો. ત્યારે એમને મને રોક્યો ને અપમાન કરતા કીધું કે તું કીડીઓને પ્રસાદ ખાતા રોકે છે ને તું એમ માને છે કે હરી તારી ખાલી એકલાનો જ છે, કીડીઓનો નથી એમ કરીને એમને મને ત્યાંથી કાઢી મૂક્યો. આટલી વારમાં મેં એમના અંતરાત્મામાં ડોક્યું કરીને જોયું ને એટલે જ કહું છું, આ મીઠી ભાભીનું સત્ય શું છે એ મને નથી ખબર. પૂજારી બાપા અહંકારી હશે પરંતુ ચારિત્રહીન તો નથી જ. એ મને ખબર છે કારણ કે હું એમને મારા બાળપણથી ઓળખું છું. ગોરા બેટા, તને એમ લાગતું હોય ને તો ઓહો, હવે ગોરાબા કહેશે એટલે આ મીઠીના વેણની કોઈ કિંમત નહીં એમ ને? આ મારીને મને અધમુઈ કરી નાખી છે એનું હું. હવે મને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પૂજારી બાપાને સજા નહીં મળે ને ત્યાં લગી હું અન્નજનનો ત્યાગ કરું છું. જ્યાં લગી મને મારો ન્યાય નહીં મળે ત્યાં લગી હું ભૂખી તરસી અહીંયા બેહી રહીશ ને મારા પ્રાણોની આહુતિ આપી દઈશ. આજે તો મીઠી પણ જોહે કે આ કુદરતનો ન્યાય મોટો છે કે પછી આ પૂજારી બાપા મોટા. મીઠી ભાભી, તમે આવું ના બોલશો. ચૂપ! તમને બોલવાનો કઈ અધિકાર નથી. આ તમારી પાસે 100 કાવડિયા અને એક દીકરો આવી ગયો ને એટલે ગોરાબાએ પાટલી બદલી નાખી છે અને પૂજારીના પડકે જઈને ઉભા રહી ગયા. લક્ષ્મી હારે અલક્ષ્મી આવે ઈ તો સાંભળ્યું તું, પણ આજે જોઈ લીધું. આ ગોરાબાની બુદ્ધિ તો કાવડિયાએ બગાડી નાખી છે, પણ હારે હારે તમારી બુદ્ધિ બેર મારી ગઈ કે શું?
આ મીઠીની વાત સાચી છે. આ મીઠીની તુલસી હારે બનતી નહીં ને એટલે જ આ પૂજારી બાપાનો પક્ષ લે છે. વાત એમ નથી, વાત બનાવવાની નથી, વાત સત્યની છે. મીઠી તો મને હાસુ હાસુ કહી દે કે તું એ કૃષ્ણ મંદિરમાંથી ઘરે ના ચોર્યા હતા એ વાત સાચી છે? ના હા, જોયું, મેં કહ્યું તું ને. મીઠી આ પૂજારી બાપાએ તારી પાસે 500 કાવડિયા માંગ્યા હતા ઈ વાત? મીઠી જે તે પૂજારી બાપા પર આરોપ મૂક્યો છે ને એ અમારા માનવામાં આવતો નથી. મીઠી અમને તો તું ખોટું બોલતી હતી પણ સુરાએ હાસું કહી દીધું. હાસે હાસું બોલ, તને પૂજારી બાપાએ મારી હતી? બોલ મીઠી, અમને તું અન્ન જન મૂકવાની વાત કરતી હતી. બોલ હાસું બોલ, તને પૂજારી બાપાએ મારી હતી? બોલ હાસું બોલ, અમે બધા જ એને ન્યાય અપાવવા જ આવ્યા છે. બોલ હાસું બોલ કે પૂજારી બાપાએ તને મારી હતી? આખું ગામ ગોરા ગેલું થઈ ગયું છે. જોયું? પૂજારી બાપા, મેં ગુસ્સામાં આવીને તમને મીઠી આવું બધું કરશે એ મને ખબર જ નથી. કૃષ્ણ ભગવાનના ઘરેણાના 500 કાવડિયા હું તમને ગમે તે રીતના પાછા આપી દઈશ. હાલો પૂજારી બાપા, હાથ જોડીને વિનંતી કરું છું, મને તો મારા ભાઈને ને ભાભીને માફ કરી દેજો. રૂકમણી, કેમ તમારા મુખ ઉપર આજે આટલું બધું આશ્ચર્ય છવાઈ રહ્યું છે? કંઈ પૂછવા માંગો છો? તમારે જે કંઈ પણ પૂછવું હોય એ નિસંકોચ થઈને પૂછો, કારણ કે તમને દરેક બાબતો પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે. પૂછો, તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન હોય એ નિસંકોચ થઈને પૂછો. ના, મને સતત એમ લાગ્યા કરે છે કે ગોરાનું મન તો જુઓ, એ કેટલું નિર્મળ, કેટલું નિષ્પાપ છે. અને આવા નિષ્પાપ મનુષ્યો પણ આ દુનિયામાં વસે છે. અને આ જોઈને મને આશ્ચર્ય થાય છે. તેમ છતાં પણ તમને એની આટલી બધી ચિંતા થાય છે એ જાણીને મને પણ તમારા જેટલું જ આશ્ચર્ય થાય છે. કદાચ એટલે જ મને ચિંતા થાય છે. ના, ગોરા જન્મ્યો ત્યારથી જ પૂજારીએ એને કેટલો અપમાનિત અને હળદૂત કર્યો છે. અને આજે એ જ ગિરધરદાસનો પક્ષ લઈને એ પોતાના જ ઘરનો ક્યાંક દુશ્મન તો નથી બની રહ્યો ને? ના, આ અક્કડ લીલાનો અર્થ મને સમજાતો નથી. આ લીલાથી ગોરાને શું મળશે? એ શું પામશે? રૂકમણી, તમે હજુ બરાબર સમજ્યા જ નથી. આ લીલા ગોરા માટે રચાઈ જ નથી. આ લીલા તો ગિરધરદાસ માટે રચાઈ છે. એટલે હું કંઈ સમજી નહીં. તમને યાદ છે એ દિવસ જ્યારે ગિરધરદાસના હાથમાં મંદિરની સત્તા આવી હતી? ત્યારે એને પોતાના શુદ્ધિકરણ માટે એક તક આપવામાં આવી હતી. હા, પણ એ તક તો તેણે વેડફી નાખી હતી. અને પોતાની તકને વેડફ્યા પછી પણ મન તો મેલું જ રાખ્યું હતું. હા, બસ એ જ રીતે ગિરધરદાસને પોતાના શુદ્ધિકરણ માટેની આ બીજી તક આપવામાં આવી છે. કેવું સમજી લો. રૂકમણી, આ સકળ સંસારમાં દરેક મનુષ્ય
પોતાના કર્મો થકી જ પોતાના પાપ અને પુણ્યનો હિસાબ કરે છે. દરેક મનુષ્ય પોતાના કર્મો જ જીવે છે. ગિરધરદાસે ઘણા બધા પાપ કર્યા છે અને એના પાપનો ઘડો ભરાય એ પહેલા એને પોતાના શુદ્ધિકરણ માટે આ છેલ્લી તક આપવામાં આવી છે. પરંતુ એને કારણે સામા પક્ષે ગોરાની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે. હવે એણે ફક્ત પોતાની ભક્તિમાં લીન નથી રહેવાનું, પરંતુ પોતાની ભક્તિ થકી બીજાને માર્ગ પણ દેખાડવાનો છે. પણ શું ગિરધરદાસ આ તકનો લાભ લેશે કે પછી આ તકને પણ વેડફી નાખશે? એની તો મને નથી ખબર. ગિરધરદાસ ભલે એના કર્મો કરતા રહે, પરંતુ મારું કામ તો તક આપવાનું છે, અને એ પણ યોગ્ય સમયે. પણ હા, એટલું ચોક્કસપણે કહી શકું છું કે હવે જે કંઈ પણ થશે એ પૂજારીના કર્મે જ થશે. નિયતમ કુરુ કર્મ. સમજ્યા તમે? અને આ મીઠી? મીઠી, ત્યાં હું કર્યું એનું તને ભાન છે? એક તો તે મંદિરમાં ચોરી કરી, અને બીજું આખા ગામ વચ્ચે આપણા કુટુંબની આબરૂના ધજાગરા કર્યા. એ અલગ. મીઠી, હું તારી સાથે વાત કરું છું. તારા મોઢામાં મગ ભરીને બેહી ગઈ છે કે શું? અરે તને પૂછું છું કે તે આ બધું હું કામે કર્યું? હું તારી સાથે વાત કરું છું, મને જવાબ આપીશ? મીઠી, હું તારી સાથે વાત કરું છું. આ છોડો, મને દુઃખ થશે. અને તે જે મને દુઃખ આપ્યું એનું કાંઈ નહીં. તારું દુઃખ ઈ દુઃખ અને મારું દુઃખ કાંઈ નહીં. આને પત્ની ધર્મ નિભાવ્યો કહેવાય? હા મીઠી, તું મને એમ કે તે આટલું મોટું અને હલકી કક્ષાનું કામ કર્યું જ શું કામ? મીઠી ભાભીએ આવું શું કામ કર્યું હશે? એ પૂજારી બાપાને પોતાના બાપ સમાન ગણતી હોય તો એમની હાથે આવું કરી શકે તો આપણી સાથે તો ગમે તે કરી શકે. તુલસી, મને તો સૌથી વધારે ચિંતા સુરાની થાય છે. એ 500 કાવડિયા કેમ ના ચૂકવશે? આમાં 100 કાવડિયા છે, એનાથી સુરાની થોડી ઘણી મદદ તો થઈ શકશે. તમને શું લાગે છે? જુઓ, આમે હરિએ આપણને ચાકડો ફેરવતા ને માટલા ઘડતા તો શીખવી જ દીધું છે. ને રહી વાત પેટ ભરવાની, એ તો હરિ આપણું ભરી જ દેશે. મને શ્રદ્ધા છે હરિ ઉપર. પણ અત્યારે આની જરૂર આપણા કરતા સુરાને વધારે છે. મને લાગે છે હું એને આપી દઉં. આ સારું, જાઓ આપી આવો. મીઠી, તે જે આ ધતિંગ કર્યું છે ને એના કારણે મારી છાતી ઉપર કોકે ધગધગતો અંગારો ચાપી માર્યો હોય ને એટલી પીડા થાય છે. તને મારી આ પીડાનો અડસાણ પણ છે? તને કઈ રીતના સમજાવું કે મારા હૈયામાં અત્યારના હું મથામણ હાલી રહી છે? અરે હું બગાડી લીધું તું પૂજારી બાપાએ તારું એટલું બધું. હું અહીંયા દિવસ રાત એક કરીને મહેનત કરું છું કારણ કે તું ખુશ રહી શકે, પણ ના, તારા મનમાંથી બદલાની ભાવના અને બળતરા જાતી જ નથી. હા, મને જ બળતરા થાય છે ને. આ હંધુય થયું છે ને એ મારા કારણે થયું છે. પણ મેં જે કંઈ કર્યું છે એ આપણા હાટું કર્યું છે. અને તમારા ભાઈએ આખી વાત પર પાણી ફેરવી દીધું એનું કાંઈ નહીં. અરે આખા ગામમાં હારા બનતા ફરે છે તમારા ભાઈ. એનો વાંધો ન આવતો તમને, પણ મેં આપણા હાટું કંઈ કર્યું તો ખોટી હું જ ને. અરે આમાં ગોરા ક્યાંથી વચ્ચે આવ્યો મીઠી? કા એમને ઘરના થઈને ઘરના હારે દગો નત કર્યો? આમ તો નાના હતા ત્યારથી પૂજારી બાપા હારે બનતું નત. પણ મેં જ્યારે આપણા 500 કાવડિયાનું દેવું ઉતારવા હું કર્યું તો પૂજારી બાપાના પક્ષમાં જઈને બેહી ગયા. એમને આવું હું કામ કર્યું એવું પૂછવા ગયા છો તમે? પણ બધો વાંક કોનો? તો કે મીઠીનો. અરે મને તો ઈ વાતનું દુઃખ છે કે ગોરાએ મારું આટલું બધું બગાડ્યું તો એની હારે બધું હારું થઈ રહ્યું છે. આવો ન્યાય હોતો હશે? હું એ ક્યારે નહીં બોલું.
કે અત્યાર સુધી મારું જેને ખરાબ કર્યું છે ને એ બધું ગોરાબાને કારણે થયું છે. એ પછી ખાલી આજે જ નહીં પહેલા પણ. મીઠી, મેં તને કેટલી વાર કીધું છે કે 4 વર્ષ પહેલા તારી જે કસુવાવડ થઈ હતી એમાં ગોરાનો વાંક ના. તું કેટલી વાર ગોરાનો વાંક કાઢીશ એમાં. ગોરાનો જ વાંક હતો, બીજો કોઈનો નહીં. અને મને તો એમ લાગે છે કે તમે તમારા ભાઈના પ્રેમમાં આંધળા થઈ ગયા છો. આંધળા યાદ દેવડા બેહીશ ને તો પછી હું તમને ખરાબ લાગીશ. પણ યાદ કરો 4 વર્ષ પહેલાની વાત. એના જ લગ્ન હતા ને, મારે 3જો મહિનો જતો હતો. દાયણે મને આરામ કરવાનું કીધું તું, તોય તમારા બાપાએ ગોરાના લગ્ન લેવડાવ્યા. પછી હું થયું તું એ તો યાદ છે ને? મને અંધું યાદ છે ભાભી, મને અંધું યાદ છે. મારા લગ્ન હતા ને અંધી જવાબદારી તમારા ઉપર આવી ગઈ હતી. મહેમાનોની આગતા સ્વાગતા કરવી, એમને ઉતારો આપવો, ખાવા પીવાની વ્યવસ્થા કરવી, એમના લુગડા ધોવા, એ હંતી જવાબદારી તમે જ નિભાવી હતી. મને યાદ છે ભાભી. ને તમે કામમાં એટલા ખોવાઈ ગયા હતા ને કે મારાથી ઢોળાયેલું પાણી તમે જોયું નહીં. તમે લપસી ગયા અને મારી કસુવાવડ થઈ ગઈ. એ પછી મને ક્યારેય સારા દિવસો રહ્યા નથી. તમારા કારણે હું વંજણી બની ગઈ છું. આ હંધુય તમારા કારણે થયું છે. મારી સુવાવડ પછી લગ્ન કર્યા હોત ને તો આજે સ્થિતિ અલગ જ હોત. ન ઘરમાં મહેમાન આવ્યા હોત, ન મારે કામ કરવું પડત, ન મારો પગ લપસ્યો હોત. અને હવે તમે ગામના ચોરે આપણા આખા ઘરની આબરૂના ધજાગરા કર્યા છે ને, એના કારણે તમારા બાએ 500 કાવડિયાનો ભાર વેઠવો પડશે. નહીં વેઠવો પડે ભાભી, એના હાટું જ અહીંયા આવ્યો છું. સુરા, આમાં 100 જેટલા કાવડિયા છે ને હવે જેમ જેમ ચાકડો હાલશે ને એમ હું તને તારું દેવું પૂરું કરવામાં મદદ કરીશ. તું જરાય ચિંતા કરમાં કે મૂંઝામાં, હું તારી હાથે જ છું. ના ભાઈ ના. ના, આ કાવડિયાને પાછા ન ઠેલ, નહીતર તને આપણી માના હમશે. વિશ્વાસ. આપણી સામે જ્યારે આપણી કોઈ પૂતિકી વ્યક્તિ આવે અને એ આપણને કહે કે હું તમારા વિશે આવું જ વિચારું છું, ત્યારે આપણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એના પર વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ એટલે આપણને ખબર છે કે આ વ્યક્તિ ક્યારેય મારા માટે ખરાબ નહીં વિચારે. પરંતુ ક્યારેય તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે જેણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય? નહીં ને? પરંતુ સાચો વિશ્વાસ તો એ જ છે જે દુશ્મનના ગુણને પણ સ્વીકારે છે. બીજાની સામે તમે એવો વિશ્વાસ દાખવો છો કે આ વ્યક્તિ આવું તો ન જ કરી શકે. એ જ છે તમે કરેલો અને સમજેલા સાચા વિશ્વાસનો અનુભવ. હા, એટલે જ હરે એમના હંધાય સંતાનોને એક સરખો જ પ્રેમ કરે છે અને જે એમના ઉપર વિશ્વાસ રાખે છે એ ક્યારેય દુઃખી ન થતા.